અક્ષર પણ બોલવાનું નથી. બેસી રહે. ધૃતરાષ્ટ્ર મહારાજ, પિતામહ, તો પછી દ્રૌપદીને કહેવડાવી દઉં ને કે આવવાની જરૂર નથી. શું વાત કરો છો વિદુરજી? એણે આવવું જ પડશે. પણ એને જે પ્રશ્ન ખડો કર્યો છે તે ઉચિત છે, ન્યાય છે. દાસીને વળી પ્રશ્નો શાના પૂછવાના? એને સત્વરે હાજર કરાવો. એ નહીં આવે. હુકમને તે અવગણી ન શકે. એ નહીં આવે. હજુ તમે એક ક્ષત્રિયાણીને ઓળખતા નથી. બેટા, બબુક ત્યાગ સાથેની રમત છોડી દે. એક ક્ષત્રિયાણી હોય તો હું ક્ષત્રિય બચ્ચો છું. એ અભિમાન આમાં કામ નહીં લાગે. દુર્યોધન, પિતામહ કહે છે તો જરા ફેર વિચાર કરી જો. મને ખાતરી હતી જ કે તમે બુઢ્ઢાઓ એક થઈને મારા માર્ગમાં નડતર ઊભું કરશો. પણ વાંધો નહીં. દુશાસન. જી મહારાજ, શું હુકમ છે? એમ કર, તું જાતે જ જા અને એને લઈ આવ અહીંયા. પણ એ ના પાડે તો? તો તારા બાવડામાં બળ છે કે નહીં? ચોટલેથી ઝાલીને ખેંચી લાવજે તું તારે. બાવડાના બળમાં તો બંદા પાછા પડે એવા છે જ ક્યાં? ચોટ લીધી ઘસડીને સીધી અહીંયા. દુશાસન! અંજાર, જગધમ, જો એવી તું ચેષ્ટા કરી છે તો તારું નામ બની સમજજે. બંધ કર તારો બકવાસ ભીમ. હું ચેષ્ટા તો તમે લોકોએ ક્યાં ઓછી કરી છે? મને બરાબર યાદ છે શબ્દો. તમારો ઇન્દ્રપ્રસ્થનો રાજમહાલે જોવા નીકળ્યો ત્યારે એ દુષ્ટાએ કહેલું, આંધળાનો પુત્ર તો આંધળા જ હોય ને. આજે હું એનું બેર લઈને રહીશ. આ અંધ પુત્ર આજે એને પૂરી જોઈ લેશે. અહીં લાવીને એના બધાય રાજવી વસ્ત્રો ખેંચી કાઢશે આ દુશાસન. જા દુશાસન, જા. વાળ ઝાલીને લઈ આવે ને અને ખેંચી કાઢજે એના વસ્ત્રો યા સભામાં જ. જરાય ડરતો નહીં. આ જાડિયાના પરણાથી જરાય ડરતો નહીં. મને વળી ડર કયો? તમારી આજ્ઞા પ્રમાણે જ થશે મહારાજ. અને એમ કરવામાં મારા હાથ ધન્યતા અનુભવશે, પાવન થશે. ચાંડાલ, હસી લે હમણાં તો. યાદ રાખ દોસ્ત, હું પાંડુ પુત્ર ભીમ ભોળાનાથ શંભુની સાથે પ્રતિજ્ઞા કરું છું કે નહીં ભીમભાઈ, નહીં. પ્રતિજ્ઞા કરું છું કે તારા એ હાથ હું જડ લૂંટું કાઢી નાખીશ. તારી છાતી ફાડી લોહીથી દ્રૌપદીના ભાર રંગીશ. મારી આ પ્રતિજ્ઞા પૂરી ન કરું તો રવ નરકમાં પડું. સંજય, આ ભીમ કેમ આકળો થાય છે? એ દાસ નથી થયો? મહારાજ, દાસ થયો હોય તોય એ વાયુપુત્ર ભીમસેન છે. પોતાની સ્ત્રીનું અપમાન એ કેમ સહન કરી શકે? અરે પણ દ્રૌપદી ના પાડે શું કામ? અને આ ભીમે આવી રીતે પ્રતિજ્ઞા લેવાય?